વર્ષો પછી અમને મળ્યું અમારું કોહિનૂર ખરેખર તારા આગળ તો રૂપિયોને પડી દો। નમસ્કાર મિત્રો, જ્યારે આપણે બહુ દુઃખ પડે અને ઘરે પૈસાના ખૂટ થાય ત્યારે આપણે માતાજીને યાદ કરી કે હે માં અમારું કોક તો કર। અમૃત બુઆજી શું કરે એમનો વિડીયો જોયો તમે। પછી આવશે કે માં દેવું થઈ ગયું, માં દેવું ભરવું છે, માં લોકો માગવા વાળા લોહી પી જાય છે। તો આ દેવું થયું ને એના કારણો કે દેવું કેમ થાય છે। તમારી માં ઘેર બેઠી છે, એની પવિત્રતા નહીં જણાવતા, એવો અહેસાસ નહીં રાખતા, લક્ષ્મી ટકાવી હોય એવી રહેણી કહેણી નહીં રાખતા, ઝઘડા કકરાટ કંકાસ કરો છો, ગમે તેવો ઝઘડો થાય ને પરિવારમાં પતિ પત્ની લડે કે બાપ દીકરો, આપણને બહુ તકલીફ પડે ત્યારે આપણે માતાજીને મદદ માગીએ, માતાજી મદદ ના કરે એટલે આપણા મોટામાંથી અશબ્દનો ઉપયોગ કરીએ આપણે માતાજી તરફ। એટલે આપણી હરેક કુળદેવી, તમારી કુળદેવી શું, મારી કુળદેવી શું, સૌની કુળદેવીને સાચા દિલથી માનવી અને આપણી કુળદેવીની સારી રીતે ભક્તિ કરવાની। તો આપણી માતાજી આપણી હારે ઊભી હોય। આપણને દુઃખ પડે અને આપણી કુળદેવી આપણી હારે ઊભી હોય તો આપણને ખબર પણ ના પડે, પણ આપણામાં જ થોડોક મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, આપણામાં જ ભૂલ હોય એટલે દેવ આપણાથી દૂર થાય। જેને પણ આ વિડીયો પસંદ આવ્યો હોય તે શેર કરજો અને લાઈક કરજો, ફોલો કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી, માં મેરડી તમારા હરેક સપના પૂરા કરે।